હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11 નો ચેપ્ટર નંબર 9 ના લેક્ચર નંબર 16 માં ઉત્સેચકોનું નામકરણ અને એનું વર્ગીકરણ સમજવાનું છે. તો સૌથી પહેલા તો ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ. તો આપણને ખબર છે અત્યાર સુધીમાં હજારો પ્રકારના ઉત્સેચકો જેનું સંશોધન થયું છે અલગ અલગ સજીવમાંથી આપણે એને અલગીકૃત કર્યા છે અને એ ઉત્સેચકો કેવી પ્રક્રિયા પર અસર કરે છે એ બધી બાબતનો આપણે અભ્યાસ કર્યો છે. તો એ ઉત્સેચકોનું નામ બે રીતથી આપી છે. ઉત્સેચકના નામકરણ બે પ્રકારની રીત છે. એક પ્રક્રિયકની પાછળ એસ પ્રત્યય લગાવે, ASE એટલે એસ પ્રત્યય લગાવવાનો. અને બીજું રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. તો આ આપણે થોડુંક સમજવાનું છે. દાખલા તરીકે લિપિડ ઘટક છે. તો લિપિડનું રૂપાંતરણ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. તો લિપિડ પ્રક્રિયક છે અને ફેટી એસિડ અને ગ્લિસરોલ નિકોલ છે. તો હવે લિપિડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરતો ઉત્સેચક, તો એનું નામકરણ જે પ્રક્રિયક છે લિપિડ એની પાછળ એસ પ્રત્યય લગાડવાનો. તો ઉત્સેચકનું નામ છે લાઇપેઝ. એમ પ્રોટીનનું પાચન કરતું એમિનો એસિડની અંદર. તો પ્રોટીન પ્રક્રિયા છે, ઉત્સેચકનું નામ છે પ્રોટીન્સ. તો લાઇપેઝ, પ્રોટીએઝ, એમાઇલેઝ, માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ આ બધા ઉત્સેચકોનું નામકરણ એ ઉત્સેચક જે પ્રક્રિયક ઉપર અસર કરે છે એ પ્રક્રિયકની પાછળ એસ પ્રત્યય લગાડી અને નામકરણ કરશે. અથવા નામકરણની એક બીજી રીત છે, જો પ્રક્રિયકની પાછળ એસ પ્રત્યય ન લગાડ્યો તો ઉત્સેચક જે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરતો તો એના ઉપરથી એનું નામ આપવામાં. દાખલા તરીકે A+B બે પ્રક્રિયક છે અને C+D બે નિપજ બને છે. તો આનું ઓક્સિડેશન થતું હોય, આનું રિડક્શન થતું હોય, અથવા આનું રિડક્શન થતું હોય, આનું ઓક્સિડેશન થતું હોય. કોઈ પણ એક ઉત્સેચક છે, એ ઉત્સેચક દાખલા તરીકે A નામના ઘટકનું ઓક્સિડેશન કરી અને એનું રૂપાંતર C નામના ઘટકમાં કરે છે. તો ઉત્સેચકે ઓક્સિડેશનની ક્રિયાને કહે છે. તો ઉત્સેચક જે રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરે છે એ રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની છે એના ઉપરથી ઉત્સેચકનું નામ આપશે. અને ઉત્સેચકનું નામ ઓક્સિડેઝ પ્રકારનો ઉત્સેચક કહેશે. કારણ કે ઓક્સિડેઝ પ્રકારનો ઉત્સેચક એનું ઓક્સિડેશન કરીને એનું રૂપાંતર C ઘટકમાં. રિડક્શનની ક્રિયા ઉત્સેચક કરાવતો હોય તો એને રિડક્ટેઝ કહેશો. જલ વિચ્છેદનની ક્રિયા ઉત્સેચક પ્રેરતો હોય તો એને તમે હાઇડ્રોલેઝ પ્રકારનો ઉત્સેચક કહેશો. કોઈ ઘટકનું નિર્માણ જો ઉત્સેચક કરાવતો હોય સિન્થેસિસ તો એને સિન્થેટેજ કહેશો. તો બે રીતથી નામ આપીશું. એક ઉત્સેચક જે પ્રક્રિયા ઉપર અસર કરે છે એ પ્રક્રિયાની પાછળ ના એજ લગાડી શકો, અથવા ઉત્સેચક જે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરે છે એ રાસાયણિક પ્રક્રિયાનો જે પ્રકાર છે એની પાછળ એસ પ્રત્યય લગાડે અને નામકરણ કરશે. તો હવે ઉત્સેચકનું આખું વર્ગીકરણ આપણે સમજવાનું છે. આપણે નામકરણની વાત કરીએ તો સૌથી પહેલા તો ઉત્સેચકનું વર્ગીકરણ જે સંસ્થાએ કર્યું છે એ સંસ્થાનું નામ છે એન્ઝાઇમ કમિશન ઓફ IUD. તો 1961 ની અંદર એન્ઝાઇમ કમિશન ઓફ IUD નું આખું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર બાયોકેમિસ્ટ્રી. તો એ સંસ્થાએ અત્યાર સુધી શોધાયેલા ઉત્સેચકો છે એ ઉત્સેચકોના પ્રકાર તો ઘણા બધા છે, પણ એને મુખ્યત્વે 6 વર્ગોની અંદર વર્ગીકરણ કર્યા છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે ઉત્સેચકના મુખ્ય વર્ગો જેની સંખ્યા 6 છે.
તો એન્જાઇમ કમિશન ઓફ આઈયુડી નામની સંસ્થાએ 1961માં ઉત્સેચકોના ટોટલ 6 વર્ગ પાડેલા છે. તેમાં પહેલો વર્ગ ઓક્સિડો રિડક્ટેજીસ છે, અથવા એનું બીજું નામ ડિહાઇડ્રોજિનેસિસ કહી શકો. પછી છે ટ્રાન્સફરેજીસ, હાઇડ્રોલેજીસ, લિગેજીસ, આઇસોમરેજીસ અને લાયેજીસ. તો હવે બધામાં બહુવચન છે, એટલે એક વચનમાં બોલો તો ઓક્સિડો રિડક્ટેસ, ટ્રાન્સફરેસ, હાઇડ્રોલેસ, લાયેસ, આઇસોમરેજ, લિગેસ, એ બધાને એક વચનમાં નામ છે. તો હવે મુખ્ય વર્ગ 6 છે, બરોબર સમજ. અને દરેક વર્ગમાં પાછા પેટા વર્ગ છે, જેની સંખ્યા 4 થી માંડી અને 13 સુધી હોઈ શકે. તો મુખ્ય વર્ગ 6 છે અને 6 વર્ગમાં ભેગા પેટા વર્ગો છે, અને પેટા વર્ગોની સંખ્યા 4 થી 6 છે. તો એ પેટા વર્ગોની અંદર જ્યારે આપણે નામકરણ કરતા હોય તો એ નામકરણ મુખ્યત્વે 4 અક્ષરની સંખ્યા જે છે, 4 અક્ષર ઉપરથી એનું નામકરણ કરવામાં આવે છે. તો એમાં પ્રક્રિયાનો પ્રકાર કેવો છે એનો એક અક્ષર લેવાનો, ઉપવર્ગ એનો કયો છે એનો એક અક્ષર લેવાનો, કેટલામાં ક્રમનો ઉત્સેચક છે એક અક્ષર એનો લેવાનો. તો આવા 4 અક્ષર ઉપરથી આની નીચે જે પેટા વર્ગ પડે છે એ પેટા વર્ગોનું નામકરણ કરવામાં આવે છે. તો હવે 6 પ્રકારના ઉત્સેચકો કેવી પ્રક્રિયા ઉપર અસર કરે છે એ આખું આપણે સમજવાનું છે. તો સૌથી પહેલો ઉત્સેચકનો પ્રકાર આપણે લઈએ છીએ ઓક્સિડો રિડક્ટેજીસ. અથવા ઉત્સેચકનું બીજું નામ છે ડિહાઇડ્રોજિનેસિસ. અથવા આને ડિહાઇડ્રોજિનેજ કહી શકો અને આને ઓક્સિડો રિડક્ટેસ કહી શકો. તો બહુ સહેલું છે. કોઈ પણ ઉત્સેચક 2 પ્રક્રિયક, દાખલા તરીકે એક પ્રક્રિયક S છે, એ અત્યારે રિડ્યુસ છે, અને બીજો પ્રક્રિયક S' છે, આપણે સંજ્ઞા આપીએ છીએ, અથવા A અને B પ્રક્રિયકે લઈ શકો. એનું રૂપાંતરણ જ્યારે તો S' છે એ ઓક્સિડાઇઝ છે, તો રિડ્યુસ હોય ઓક્સિડાઇઝ થઈ જાય, ઓક્સિડાઇઝ હોય રિડ્યુસ થઈ જાય. દાખલા તરીકે આ પોતાનો હાઇડ્રોજન આને આપી દે તો આનું ઓક્સિડેશન થઈ ગયું, તો S થઈ ગયું ઓક્સિડાઇઝ. અને આ પોતાનો હાઇડ્રોજન આને આપે તો આનું રિડક્શન થઈ ગયું, તો S' એ રિડક્શન પામ્યું, તો એ રિડ્યુસ થઈ ગયું. તો તમે જોઈ શકો છો 2 પ્રકારના પ્રક્રિયક, એક S છે ને એક S' છે. એવું ન લેવું હોય તો પ્રક્રિયક A છે ને પ્રક્રિયક B છે. તો કોઈ પણ ઉત્સેચક જો 2 પ્રક્રિયકની વચ્ચે, દાખલા તરીકે S અને S' પ્રક્રિયકની વચ્ચે ઓક્સિડેશન અને રિડક્શનની ક્રિયા પ્રેરતો હોય તો ઉત્સેચકનું નામ ઓક્સિડેઝ અને રિડક્ટેસ, એટલે ભેગું ઓક્સિડો રિડક્ટેસ કહી શકો. તો ફરીથી એક વખત, જો કોઈ ઉત્સેચક, દાખલા તરીકે અત્યારે આ ઉત્સેચક 2 પ્રક્રિયક S અને S' એની વચ્ચે ઓક્સિડેશન અને રિડક્શનની ક્રિયા પ્રેરે છે. આમાંથી હાઇડ્રોજન છૂટો પાડે તો રિડ્યુસ ઘટક છે એ હાઇડ્રોજન ગુમાવે તો એનું ઓક્સિડેશન થઈ જાય, એટલે S રિડ્યુસમાંથી ઓક્સિડાઇઝ થઈ જાય, અને આમાંથી છૂટો પડેલો હાઇડ્રોજન આમાં ઉમેરાય તો આનું રિડક્શન થઈ જાય, એટલે S' એ રિડ્યુસ થઈ જાય. તો 2 પ્રક્રિયકની વચ્ચે આ ઉત્સેચકે ઓક્સિડેશન રિડક્શનની ક્રિયા પ્રેરી, તો ઉત્સેચકને કહી શકો ઓક્સિડો રિડક્ટેજીસ. તો દાખલા તરીકે સાઇટોક્રોમ નામનો ઘટક છે, એનું કોઈ ઉત્સેચક ઓક્સિડેશન પ્રેરે છે તો એ ઉત્સેચકનું નામ કહી શકો સાઇટોક્રોમ ઓક્સિડેઝ. આ ઉત્સેચકનું નામ છે.
સક્સિનિક એસિડ છે દાખલા તરીકે, અથવા એને તમે સક્સિનેટે કહી શકો ટૂંકમાં. એનું કોઈ ઉત્સેચક ડિહાઇડ્રોજનેશન પ્રેરે છે, તો ઉત્સેચકનું નામ સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ કહી શકો. તો એના ઉદાહરણો છે. તો સાઇટોક્રોમ ઓક્સિડેઝ, સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ અથવા સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજનેઝ એ ઉત્સેચકો ઓક્સિડો રિડક્ટેજીસ પ્રકારના છે. તો આ ઉત્સેચકનો પહેલો વર્ગ છે ઓક્સિડો રિડક્ટેજીસ. ત્યાર પછીનો ઉત્સેચકનો બીજો વર્ગ, એનું બીજું ઉદાહરણ. આ ઉદાહરણ તમારે ભેગા લખી લેવાના છે. કે ઓક્સિડો રિડક્ટેજીસ પ્રકારના ઉત્સેચકના ઉદાહરણ આપો તો સાઇટોક્રોમ ઓક્સિડેઝ, સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ. ત્યાર પછીનો ઉત્સેચકનો બીજો વર્ગ, વર્ગનો બીજો પ્રકાર એ ટ્રાન્સફરેજીસ પ્રકારનો છે. આપણે એક વચનમાં લખીએ તો ઉત્સેચકને ટ્રાન્સફરેઝ કહેવાય છે. બહુવચનમાં કહીએ છીએ ટ્રાન્સફરેજીસ. તો બહુ સહેલું છે. આ XYZ કોઈ પણ એક પ્રક્રિયક છે, બરોબર સમજ, અને એની સાથે એક સમૂહ જી એટલે ગ્રુપ, કોઈ પણ એક સમૂહ જોડાયેલો છે, પ્લસ બીજો પ્રક્રિયક S' છે. તો રાસાયણિક પ્રક્રિયા થઈ, S પ્રક્રિયકમાં જે સમૂહ જી છે એ અહીંથી છૂટો પડી જાય અને ઉમેરાઈ જાય બીજા પ્રક્રિયકમાં S'. તો નિપજ તરીકે એસમાંથી જી દૂર થઈ ગયો એટલે ખાલી S થઈ ગયું, અને આને ગુમાવેલું જે સમૂહ ગ્રુપ છે એ આનો S' સ્વીકાર કરે છે, તો S' જી થઈ ગયું. તો હવે અહીં જે ઉત્સેચક છે એને કહી શકો ટ્રાન્સફરેજ. તો બહુ સહેલું છે, તમારે સમજવાનું છે. જો કોઈ ઉત્સેચક, બરોબર સમજ, જો કોઈ ઉત્સેચક એક પ્રક્રિયકમાંથી, આ પહેલો પ્રક્રિયક, આ બીજો, એક પ્રક્રિયકમાંથી એક સમૂહને દૂર કરે જીને, અને બીજા પ્રક્રિયકમાં એ સમૂહનો ઉમેરો કરે, પણ એ સમૂહ, બરોબર સમજવાનું છે, એ સમૂહ હાઇડ્રોજન સિવાયનો હોય. તો હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ સમૂહ, હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ સમૂહ એને એક પ્રક્રિયકમાંથી દૂર કરે અને બીજા પ્રક્રિયકમાં ઉમેરે. દાખલા તરીકે આ ટ્રાન્સફરેજ ઉત્સેચક, આમાંથી આ ગ્રુપ તરીકે ફોસ્ફેટ છે, તો એક પ્રક્રિયકમાંથી ફોસ્ફેટને દૂર કરી અને બીજા પ્રક્રિયકમાં ઉમેરે. તો અહીંયા ઉદાહરણ તરીકે આ ઉત્સેચકના નામ, દાખલા તરીકે ટ્રાન્સ એમિનેજ ઉત્સેચક, બીજો હેક્ઝોકાઇનેજ ઉત્સેચક. તો આ ઉત્સેચકો એ ટ્રાન્સફરેજ પ્રકારના છે. ટ્રાન્સફર કરવું, એક પ્રક્રિયકમાંથી સમૂહને બીજા પ્રક્રિયકમાં ટ્રાન્સફર, સ્થળાંતરિત કરે છે. દાખલા તરીકે હેક્ઝોકાઇનેજ નામનો ઉત્સેચક હોય તો એ ગ્લુકોઝનું રૂપાંતરણ, ગ્લુકોઝ પ્લસ ATP, તો રૂપાંતરણ કરે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, અને ભેગું બને ADP. તો ATPમાંથી એક ફોસ્ફેટ છૂટો પડે, એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ, 3 ફોસ્ફેટ છે એમાંથી એક છૂટો પડે, તો ATP ફેરવાઈ ગયું એડેનોસાઇન ડાયફોસ્ફેટ. અને ATPમાંથી જે ફોસ્ફેટ સમૂહ દૂર થયો, આ ATP છે ને, એમાંથી ફોસ્ફેટ સમૂહ દૂર થયો ગ્લુકોઝમાં ઉમેરાઈ જાય, તો ગ્લુકોઝના 6થા ક્રમના કાર્બન હારે જોડાઈ જાય, તો ગ્લુકોઝનું રૂપાંતર થઈ ગયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તો બે ઉત્સેચકો જે ટ્રાન્સફરેજ પ્રકારના છે. તો ફરીથી એક વખત, જો કોઈ પણ ઉત્સેચક એક પ્રક્રિયકમાંથી કોઈ પણ એક સમૂહ, એક ગ્રુપ કે જે હાઇડ્રોજન સિવાયનું ગ્રુપ હોય, હાઇડ્રોજન નહીં, હાઇડ્રોજન સિવાયનું ગ્રુપ, જેને બીજા પ્રક્રિયકમાં સ્થળાંતરિત કરે, તો જી છે S' હારે જોડાઈ જાય, તો S' જી થઈ જાય ને S થઈ જાય. તો આવા ઉત્સેચકને આપણે ટ્રાન્સફરેજ પ્રકારનો ઉત્સેચક કહીએ છીએ. તો
તો આ ઉત્સેચકનો બીજો વર્ગ છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર હાઇડ્રોલેઝ પ્રકારનો ઉત્સેચક, હાઇડ્રોલેઝિસ. તો એક વચનમાં આપણે લઈએ તો એને હાઇડ્રોલેઝ કહી શકો. તો બહુ સહેલું છે. દાખલા તરીકે એ અને બી આ બે રસાયણો આ પ્રક્રિયકમાં જોડાયેલા છે. તો એનું રૂપાંતરણ એ પ્લસ બી સ્વતંત્ર નિપજમાં થાય છે. તો આ બે નિપજ છે. દાખલા તરીકે બે ગ્લુકોઝના અણુ જોડાયેલા છે અને સ્વતંત્ર બે ગ્લુકોઝના અણુ બને છે. તો અહીંયા આપણને ખબર છે રાસાયણિક બંધ ગ્લાયકોસિડિક બંધ હોય, એ તમે જાણો છો. તો અહીંયા જે ઉત્સેચક હોય શું કાર્ય કરશે? તો એ ઉત્સેચક પ્રક્રિયકની અંદર જે રાસાયણિક બંધ છે અહીંયા પાણીનો અણુ ઉમેરશે. તો બહુ સહેલું છે. જો કોઈ ઉત્સેચક આપણે નિરાતે લઈએ, જો કોઈ ઉત્સેચક પ્રક્રિયકની અંદર આવેલો જે રાસાયણિક બંધ છે એ રાસાયણિક બંધમાં પાણીનો અણુ ઉમેરી અને પ્રક્રિયકનું રૂપાંતરણ સ્વતંત્ર નિપજમાં કરતો હોય, તો જ્યારે ઉત્સેચક આ રાસાયણિક બંધ તોડે છે ત્યારે ત્યાં પાણીનો અણુ ઉમેરે છે. તો એ ક્રિયાને આપણે જળ વિચ્છેદનની ક્રિયા, જળ વિભાજનની ક્રિયા, ઇંગ્લિશમાં એને હાઇડ્રોલિસિસની ક્રિયા કહેવાય. તો ઉત્સેચક થઈ ગયું હાઇડ્રોલેઝ પ્રકારનું. તો જો કોઈ ઉત્સેચક જળ વિભાજન, જળ વિચ્છેદન, હાઇડ્રોલિસિસ પ્રેરતો હોય, રાસાયણિક બંધની અંદર પાણીનો અણુ ઉમેરી અને પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરતો હોય, તો એવા ઉત્સેચકને આપણે હાઇડ્રોલેઝ પ્રકારનો ઉત્સેચક કહીએ છીએ. તો એ ઉત્સેચક કયા કયા રાસાયણિક બંધ તોડે? તો એસ્ટર બંધ હોઈ શકે બે પ્રક્રિયક વચ્ચેનો. આ જે રાસાયણિક બંધ છે એ કયા કયા પ્રકારનો હોઈ શકે? એસ્ટર બંધ હોઈ શકે, ઇથર બંધ હોઈ શકે, પેપ્ટાઇડ બંધ હોઈ શકે, તમને ખબર છે ગ્લાયકોસિડિક બંધ હોઈ શકે. ત્યારબાદ કાર્બનની સાથે જોડાયેલો હેલાઇડ. આ હેલાઇડની અંદર ક્લોરિન આવે, ફ્લોરિન આવે, બ્રોમિન આવે, આયોડિન આવે. એટલે કાર્બન અને ફ્લોરિન, કાર્બન અને બ્રોમિન, કાર્બન અને આયોડિન, તો એની વચ્ચેના રાસાયણિક બંધ, અને ફોસ્ફરસ અને નાઇટ્રોજન વચ્ચેના રાસાયણિક બંધ. તો આવા રાસાયણિક બંધ જે આપણે લખ્યા કે જે પ્રક્રિયકના બે અણુ વચ્ચે હોય, તો આ બધા રાસાયણિક બંધ એ આપણે અહીં બતાવ્યા છે. અને એમાં જો ઉત્સેચક પાણીનો અણુ ઉમેરી અને આ બધા રાસાયણિક બંધને તોડી અને એનું રૂપાંતરણ નિપજમાં કરતો હોય, તો એવા ઉત્સેચકને આપણે હાઇડ્રોલેઝ પ્રકારનો ઉત્સેચક કહીએ છીએ. તો એ ઉત્સેચકનો ત્રીજો વર્ગ છે. ત્યાર પછીનો ચોથા ક્રમનો વર્ગ લાયેજીસ છે. તો એક વચનમાં લાયેસ કહી શકો અને બહુવચનમાં લાયેજીસ કહી શકો. તો ઉત્સેચક હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક એના ઉદાહરણ તો દુનિયાના છે. માલ્ટેસ છે, લેક્ટેસ છે, લાઇપેસ છે, પ્રોટીએસ છે. તો એ બધા ઉત્સેચક હાઇડ્રોલેઝ પ્રકારના છે. ત્યારબાદ લાયેજ ઉત્સેચક, એનું એક ઉદાહરણ આલ્ડોજ ઉત્સેચક છે. તો બરોબર સમજવાનું છે. XYZ કોઈ પણ એક પ્રક્રિયક છે અને એનું રૂપાંતરણ નિપજમાં થાય છે. દાખલા તરીકે તો હાઇડ્રોલેઝ કરતાં વિરુદ્ધ જો પ્રક્રિયકના રાસાયણિક બંધમાં પાણીનો અણુ ઉમેરી અને એનું નિપજમાં રૂપાંતરણ કરે તો હાઇડ્રોલેઝ પ્રકારનો કહેવાય. પણ પ્રક્રિયકના અણુમાં, બરોબર સમજજો, પાણીનો અણુ ઉમેર્યા વગર આ પ્રક્રિયક છે
એમાં પાણીનો અણુ ન ઉમેરે અને પ્રક્રિયકની અંદર જે સમૂહ છે બે, એક્સ અને વાય, જે કાર્બન સાથે રાસાયણિક બંધથી જોડાયેલા છે, એ સમૂહને દૂર કરી દઈએ પાણીનો અણુ ઉમેર્યા વગર. તો પાણીનો અણુ ઉમેર્યા વગર, જળ વિભાજન કર્યા વગર પ્રક્રિયકની અંદર રહેલા જે સમૂહ છે એક્સ અને વાય નામના, એને દૂર કરી દઈએ તો કોઈ પણ જગ્યાએ દ્વિબંધનું નિર્માણ થઈ જાય. તો આપણને ખબર છે કાર્બનની સાથે એક્સ જોડાયેલો છે અને આ કાર્બનની સાથે વાય, તો એક્સ અને વાય સમૂહ દૂર થઈ જાય. તો એક્સ અને વાય સમૂહ દૂર થયા પછી એ બે જોડાઈ જાય રાસાયણિક બંધથી, અને કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે ત્યાં દ્વિબંધ થઈ જાય એની સંયોજકતા પૂરી કરવા માટે. તો કોઈ પણ જગ્યાએ દ્વિબંધનું નિર્માણ થઈ જાય. તો આવા ઉત્સેચકને આપણે લાયસ પ્રકારનો ઉત્સેચક કહીએ છીએ. તો હજી એક વખત, જો કોઈ ઉત્સેચક પ્રક્રિયકની અંદર રહેલા સમૂહને પાણીનો અણુ ઉમેર્યા વગર જો રાસાયણિક બંધ તોડી નાખે અહીંથી પાણીનો અણુ ઉમેર્યા વગર, તો હવે બે કાર્બન દ્વિબંધથી જોડાઈ જાય અને બે સમૂહ રાસાયણિક બંધથી એકબીજાને જોડાઈ જાય. તો આવા ઉત્સેચકને આપણે લાયજીસ અથવા લાયસ પ્રકારનો ઉત્સેચક કહીએ છીએ. દાખલા તરીકે આલ્ડોલેજ ઉત્સેચક એ લાયજીસ પ્રકારનો ઉત્સેચક છે. તો આ ઉત્સેચકનો ચોથો વર્ગ છે. એના પછી આઇસોમરેજીસ. તો આઇસોમર એટલે આપણે એને સમઘટક કહીએ છીએ. તો સૌથી પહેલાં તો સમઘટક કોને કહેવાય? દાખલા તરીકે ગ્લુકોઝ, એમાંથી ફ્રુક્ટોઝ બનતો હોય અથવા ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝ બનતો હોય, તો આનું અણુસૂત્ર તમને ખબર છે C6H12O6. તો આનું અણુસૂત્ર C6H12O6. પછી હું PgLનો અણુ કહું, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, અને DHAPનો અણુ કહું, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો આ બે ટ્રાયોસ શર્કરા, આ બે હેક્ઝોસ શર્કરા છે 6 કાર્બનવાળી. આ 3 કાર્બનવાળી શર્કરા છે C3H6O3. અહીં તમારે C3H6O3 બરોબર સમય. તો હવે આનો સમઘટક આ છે અને આનો સમઘટક આ છે. તો હવે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ બનતો હોય, ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝ બનતો, તો પરમાણુની સંખ્યા તો એટલી ને એટલી રહે. તો પરમાણુ ઉમેરાય નહીં, છૂટાઈ ન પડે. એટલે જ્યારે પ્રક્રિયક નિપજમાં ફેરવાતો હોય તો પરમાણુ ઉમેરાતાય ન હોય ને છૂટાઈ ન પડતા હોય, ખાલી પરમાણુની પુનઃ ગોઠવણી થઈ જાય. આમાં જે કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજન છે, આમાં કાર્બન ને હાઇડ્રોજન ઓક્સિજન, તો સંખ્યા બેમાં સરખી હોય, ગોઠવણી અલગ અલગ હોય. તો એવા બે ઘટકને એકબીજાના આઇસોમર સમઘટક કહેવાય. તો જ્યારે ઉત્સેચક એક સમઘટકનું રૂપાંતરણ બીજામાં કરતો હોય તો આ ઉત્સેચકને આઇસોમરેજ પ્રકારનો ઉત્સેચક કહેવાય. પણ એ આઇસોમર સમઘટકો 3 પ્રકારના હોય. એક પ્રકાશીય સમઘટક, બીજું આવશે ભૌમિતિક સમઘટક, અને ત્રીજું આવશે બંધારણીય સમઘટક. પ્રકાશીય સમઘટકો ડેક્સ્ટ્રો અને લેવો રોટેટરી હોય. ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ પ્રકારના હોય. પ્રકાશીય સમઘટકો એ ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી હોય. ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ પ્રકારના હોય. તો એ આપણે સમજીએ. પોલારીમીટર નામનું સાધન આપણને ખબર છે. પોલારીમીટરની અંદર એક ટ્યુબ હોય, જો બરાબર સમજજો. એમાં રાસાયણિક પદાર્થને ભરવાનો અને પછી એના ઉપર તમે પ્રકાશ આપાત કરો તો પ્રકાશનું કોણાવર્તન કઈ બાજુ થાય છે એના ઉપરથી સમઘટકોના 2 પ્રકાર છે, ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી.
તો ડેક્સ્ટ્રો અને લીવોરોટેટરી જે સમઘટકો છે એ પ્રકાશીય સમઘટકો કહેવાય. પોલારીમીટર નામના સાધનમાં જે ટ્યુબ છે એમાં પદાર્થને ભર્યા પછી એના પર પ્રકાશ આપાત કરો તો પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ થાય જમણી બાજુ થાય. હવે એના ઉપરથી ડેક્સ્ટ્રો અને લેવો, તો આવા બે સમઘટકો છે. તો ડેક્સ્ટ્રોમાંથી લીવો બની શકે ને લીવોમાંથી ડેક્સ્ટ્રો બની શકે. તો ડેક્સ્ટ્રોમાંથી લીવો બનતું હોય, લીવોમાંથી ડેક્સ્ટ્રો બનતું હોય, તો એ રૂપાંતરણ કોણ કરતું હોય? તો આઇસોમરેજ પ્રકારનો ઉત્સેચક. એવી જ રીતે ભૌમિતિક સમઘટકો, દાખલા તરીકે એક રસાયણ આપણે લખીએ કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા હું હાઇડ્રોજન લખું, અહીંયા CH3 સમૂહ લખું, અહીંયા CH3 સમૂહ લખું, અહીંયા OH લખું. તો આ જે ગોઠવણી છે એને સીસ ગોઠવણી કહેવાય. બરોબર સમજ. મિથાઇલ સમૂહ બે એક જ બાજુ આવેલા છે, H અને OH એ એક બાજુ આવેલા છે. હવે અહીંયા આઇસોમરેજ પ્રકારનો ઉત્સેચક સીસનું રૂપાંતરણ જો ટ્રાન્સમાં કરે તો પરમાણુની સંખ્યા તેટલી ને એટલી રહી. કાર્બન ડબલ બોન્ડ કાર્બન, જોજો અહીંયા હાઇડ્રોજન, અહીંયા મિથાઇલ સમૂહ CH3, પણ આ બે સમૂહ ચેન્જ થઈ જાય. આ બાજુ CH3 આવી જાય ને આ બાજુ OH, તો ટ્રાન્સ એટલે પરસ્પર વિરુદ્ધ થઈ જાય. મિથાઇલ સમૂહ એક બાજુ હતા તો શીર્ષ, પણ હવે મિથાઇલ સમૂહ સામે સામે છે ને H અને OH સામે સામે છે, તો આવી ગોઠવણીને ટ્રાન્સ કહેવાય. તો આ બે એકબીજાના સમઘટક છે, પણ ભૌમિતિક સમઘટક છે. તો અહીંયા ઉત્સેચક તો એ જ આવશે, આઇસોમરેજ. તો આઇસોમરેજ પ્રકારનો ઉત્સેચક ત્રણ પ્રકારના સમઘટકો, પ્રકાશીય સમઘટકો, ભૌમિતિક સમઘટકો અને બંધારણીય સમઘટકો. પરમાણુની સંખ્યા સરખી હોય પણ પરમાણુની ગોઠવણી ખાલી અલગ અલગ હોય. દાખલા તરીકે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તે બંધારણીય સમઘટકો છે. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. તો આવા બંધારણીય સમઘટકો હોય, ભૌમિતિક હોય, પ્રકાશીય હોય, એનું એક સમઘટકમાંથી બીજામાં, ડેક્સ્ટ્રોમાંથી લેવો ને લેવોમાંથી ડેક્સ્ટ્રો, અથવા શીર્ષનું ટ્રાન્સમાં ટ્રાન્સનું શીર્ષમાં, તો એવા ઉત્સેચકને આપણે આઇસોમરેજ પ્રકારના ઉત્સેચક કહીએ છીએ. તો ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેજ, TPI નામનું ઉત્સેચક, એ આનું ઉદાહરણ છે. તો ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેજ બરોબર સમજવાનું છે. PgAlનો અણુ દાખલા તરીકે ફોસ્ફો ગ્લિસરાલ્ડિહાઇડ, એનું રૂપાંતરણ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાં થતું. તો C3H6O3 અને ભેગું એક ફોસ્ફેટ છે, અહીંયા C3H6O3 અને ભેગું ફોસ્ફેટ છે. તો બેમાં કાર્બન 3 છે એટલે બે ટ્રાયોઝ શર્કરા છે, પણ ભેગું ફોસ્ફરસ છે એટલે બે ટ્રાયોઝ ફોસ્ફેટ છે. આ ટ્રાયોઝ ફોસ્ફેટ છે ને આ ટ્રાયોઝ ફોસ્ફેટ છે, અને બે ટ્રાયોઝ ફોસ્ફેટ એકબીજાના આઇસોમર છે, સમઘટક છે. તો હવે PgAlમાંથી DHAP બનતું, એક DHAPમાંથી PgAl બનતું. અહીંયા જે ઉત્સેચક છે, ઉત્સેચકનું નામ કહેવાય ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેજ. તો એક ટ્રાયોઝ ફોસ્ફેટનું બીજી ટ્રાયોઝ ફોસ્ફેટમાં રૂપાંતરણ પ્રેરતો ઉત્સેચક. તો પરમાણુ ઉમેરાય નહીં, છૂટાય ન પડે, કારણ કે ખાલી પરમાણુની પુનઃ ગોઠવણી થાય. પરમાણુની સંખ્યા તો એટલી ને એટલી છે. તો TPI નામનું ઉત્સેચક એક ટ્રાયોઝ ફોસ્ફેટનું રૂપાંતરણ બીજી ટ્રાયોઝ ફોસ્ફેટમાં કરે છે. તો પરમાણુની ખાલી પુનઃ ગોઠવણી થાય. તો આ બે એકબીજાના સમઘટક છે. તો એક સમઘટકનું બીજા સમઘટકમાં રૂપાંતરણ પ્રેરતો ઉત્સેચક એને આઇસોમરેજીસ પ્રકારનો કહીશું. અને ઉત્સેચકનો છઠ્ઠા ક્રમનો વર્ગ લિગેજીસ ઉત્સેચક, લિગેજ ઉત્સેચક એક વચ્ચેમાં, અથવા એને તમે સિન્થેટેજ ઉત્સેચક એ કહીશું. બરોબર સમજ. જો કોઈ ઉત્સેચક બે પ્રક્રિયકને જોડી અને એનું નિપજમાં રૂપાંતરણ કરતો હોય, તો હવે તમે સમજી શકો. બે પ્રક્રિયકને જોડીને એનું નિપજમાં રૂપાંતરણ કરતો હોય તો બે પ્રક્રિયક વચ્ચે રાસાયણિક બંધ બની જાય. આ નિપજ બની ગયો, અહીંયા રાસાયણિક બંધ બની. તો બે પ્રક્રિયકને જોડી અને એનું નિપજમાં રૂપાંતરણ કરતો, તો નિપજ બનવાની ક્રિયા થઈ, નિપજ સિન્થેસાઇઝ થઈ. સિન્થેસિસ એટલે સંશ્લેષણ. તો એ ઉત્સેચકને લિગેજ અથવા સિન્થેટેજ ઉત્સેચક કહીશું.
તો બે પ્રક્રિયકની વચ્ચે એ અને બી બે પ્રક્રિયક છે, એની વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ કરી એ ઘટક બી સાથે રાસાયણિક બંધથી જોડાઈ જાય અને નિપજ બની જાય, તો એવા ઉત્સેચકને લીગેજ ઉત્સેચક કહે છે. તો જ્યારે બે પ્રક્રિયક જોડાતા હોય, એ અને બી રાસાયણિક બંધથી જોડાઈ ગયા, આ રાસાયણિક બંધ છે, તો એ રાસાયણિક બંધ કાર્બન અને ઓક્સિજન વચ્ચે હોઈ શકે, કાર્બન અને સલ્ફર વચ્ચે હોઈ શકે, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે હોઈ શકે. એવી જ રીતથી ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચે હોઈ શકે. તો કાર્બન ઓક્સિજન, સલ્ફર કાર્બન, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન. તો જ્યારે બે પ્રક્રિયક જોડાતા હોય તો એક પ્રક્રિયકનો આ બાજુથી કાર્બન હોય તો આનો આ બાજુથી ઓક્સિજન, અથવા આનો આ બાજુથી કાર્બન હોય તો આનો આ બાજુ સલ્ફર હોય, આનો આ બાજુથી કાર્બન હોય તો આ બાજુથી આનો નાઇટ્રોજન, પહેલા પ્રક્રિયકનો ફોસ્ફરસ હોય તો આ બાજુથી ઓક્સિજન હોય. તો આવા રાસાયણિક બંધનું નિર્માણ કરી કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન અને બે પ્રક્રિયકને જોડીને એનું નિપજમાં રૂપાંતરણ કરતો હોય, તો એવા ઉત્સેચકને લિગેજ અથવા સિન્થેટેજ ઉત્સેચક કહીશું. દાખલા તરીકે સાઇટોક્રોમ સિન્થેટેજ નામનું ઉત્સેચક સાઇટોક્રોમનું નિર્માણ કરે છે. તો અહીંયા તમારે આવી રચના આવશે, એસિટાઇલ કોએન્ઝાઇમ પ્લસ ઓક્ઝેલો એસિટિક એસિડ, આ બે પ્રક્રિયા છે, એ બે જોડાઈ જાય તો બની જાય સાઇટ્રિક એસિડ. તો અહીંયા ઉત્સેચક આવશે સાઇટ્રેટ સિન્થેટેજ. તો સાઇટ્રેટ સિન્થેટેજ નામનો ઉત્સેચક આ બે પ્રક્રિયકની વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ કરે અને એનું રૂપાંતરણ કરી નાખે સાઇટ્રિક એસિડ. તો બે પ્રક્રિયક વચ્ચે રાસાયણિક બંધ બનાવી બેને જોડી અને સાઇટ્રિક એસિડ બનાવે, તો એ ઉત્સેચકને આપણે સાઇટ્રેટ સિન્થેટેજ કહીએ છીએ. તો આપણે જોયું એ પ્રમાણે ઉત્સેચકના મુખ્ય 6 વર્ગો છે. કાર્ય ઉપરથી, રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર ઉપરથી ઉત્સેચકોનું 6 વર્ગોની અંદર વર્ગીકરણ કરેલું છે. તો હવે આ ચેપ્ટરનો એક છેલ્લો પ્રશ્ન ઉત્સેચક માટે હજી આપણે સમજવાનો છે, પછી આપણે ચેપ્ટર પૂરું કરશું. તો આ ચેપ્ટરની અંદર ફક્ત હવે આપણે એક જ પીરિયડનું કામ બાકી છે, તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.